डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે સ્વયં પોર્ટલ પરના કોર્સમાં રિસર્ચ ઇન પબ્લિકેશન એથિક્સ ફોર હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં જે આપણે RP05 છે, એટલે કે બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતા વિશે અભ્યાસ કરશું. આ એની રૂપરેખા છે. આજે આપણે આટલા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છે કે ઉદ્દેશ્ય શું છે આ વિષયના, તેમજ તેની વ્યાખ્યાઓ શું છે, સંશોધન અખંડિતતા અને બૌદ્ધિક ઈમાનદારીનું મહત્ત્વ શું છે, તેના મૂળભૂત સિદ્ધાંતો કયા છે, સંસ્થાઓની ભૂમિકા કઈ રહે છે એની માટે, ત્યારબાદ સંશોધન વાતાવરણ અને એની સંકલ્પનાત્મક માળખું કયું છે, સંશોધન ઈમાનદારીને પ્રોત્સાહન કઈ રીતે મળે, નૈતિકતા માટે શૈક્ષણિક અભિગમો કયા છે, આ વગેરે વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ત્યારે ઉદ્દેશ્યો જોઈશું. આ વિષયનો જ્યારે વિડીયો લેક્ચર તમે અટેન્ડ કરશો, તેમજ તમે ત્યારબાદ આમાં નીચે નોટ્સ આપી છે તે જોશો, ત્યારે તમને સમજાશે કે બૌદ્ધિક ઈમાનદારી અને નૈતિક સંશોધનની નીતિઓ અંગે સમજ વિકસાવી શકાશે. શૈક્ષણિક કાર્ય અને સંશોધનમાં નૈતિક વર્તન અને જવાબદારી પ્રત્યે તમારામાં જાગૃતતા આવશે. મૂળભૂત અને સર્જનાત્મક કાર્યને પ્રોત્સાહન આપી યોગ્ય ઉલ્લેખ અને સંદર્ભ વ્યવસ્થાપનના સાધનોનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરી શકાય તે પણ જાણી શકશો. ચોરીના વિવિધ સ્વરૂપોને ઓળખી શકશો. સાહિત્ય ચોરીની વાત અહીં થઈ રહી છે, તો સાહિત્ય ચોરીના જે વિવિધ સ્વરૂપો છે તેને તમે ઓળખી શકશો અને ટાળવા માટેની એક વ્યૂહરચના પણ શીખી શકશો. સંસ્થાકીય નીતિ, માર્ગદર્શિકાઓ, સહભાગિતાની સંસ્કૃતિ દ્વારા નૈતિકતાનું પરિષ્કરણ અને સંશોધન અખંડિતતાનું પોષણ કરવું, આ જે મુખ્ય વિષય છે તેના ઉદ્દેશ્યો રહેલા છે. પ્રસ્તાવના જોઈશું મિત્રો. શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંશોધનમાં બૌદ્ધિક ઈમાનદારી અને અખંડિતતા વિશ્વસનીયતા જ્ઞાન સર્જન માટેનો એક આધારસ્તંભ છે. તમે સર્વે જાણો છો. આ સિદ્ધાંતો સંશોધકોને સત્યના અનુસંધાન માટે માર્ગદર્શન આપે છે અને વ્યવસ્થાપનનો ખરો અર્થ ઊભો કરે છે. મિત્રો, આ મૂલ્યોને માન્ય રાખવાથી શૈક્ષણિક કાર્ય પ્રમાણિકતા, પારદર્શિકતા અને જવાબદારી કરવામાં આવે છે અને તેની ખાતરી પણ થાય છે. બૌદ્ધિક ઈમાનદારી એ ખરો અભિગમ અપનાવવાની એક પ્રતિબદ્ધતા છે. અન્યના યોગદાન માટે યોગ્ય માન્યતા આપવી, વિચારોનું વાસ્તવિક રજૂઆત કરવી અને જે ખોટા આક્ષેપો છે અથવા તો દાવાઓ છે તેનાથી સદંતર દૂર રહેવું. બીજી રીતે કહું તો સંશોધન અખંડિતતા એ સમગ્ર સંશોધન પ્રક્રિયાની એક મંત્રણા તૈયાર કરે છે, એક વ્યૂહરચના તૈયાર કરે છે. માહિતી ભેગી કરતી વખતે, તેનું વિશ્લેષણ કરતી વખતે અને તેના પરિણામો પ્રસારિત કરતી વખતે નૈતિક વર્તનના વ્યાપક સ્તરનો સમાવેશ થાય છે. સંશોધન અખંડિતતા એટલે જેમ જેમ નવીનતા અને શૈક્ષણિક પરિણામ છે એની માટેની માંગ વધી રહી છે મિત્રો, અને આ માંગ વધી રહી છે તેમ તેમ સંશોધક અને વિદ્યાર્થીઓમાં ચોરી, માહિતી ઘડતર અને ખોટી રજૂઆત જેવા અનૈતિક વ્યવહાર સામે સતર્ક રહેવાની આવશ્યકતા પણ વધી રહી છે. આવી અવ્યવસ્થામાંથી માત્ર વ્યક્તિગત કારકિર્દીને નુકસાન પહોંચાડી શકે નહીં, પરંતુ તે વૈજ્ઞાનિક જે સમુદાય છે આખો, તેના પ્રત્યેની જાહેર વિશ્વાસને પણ ખંડિત કરતું હોય છે. બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતાની વ્યાખ્યા જો આપણે જોઈએ તો બૌદ્ધિક ઈમાનદારી શું છે? તો બૌદ્ધિક ઈમાનદારી એ જ્ઞાન મેળવવા, વિશ્લેષણ કરવા અને રજૂઆત કરવામાં સત્ય અને નિષ્પક્ષતાથી એક નૈતિક પ્રતિબદ્ધતા છે, જેમાં કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમ કે સ્ત્રોતોનો યોગ્ય ઉલ્લેખ કરવો જોઈએ, અન્યના બૌદ્ધિક યોગદાન માટે માન્યતા પણ આપવી જોઈએ. એટલે ઘણી વખત એવું થાય કે આપણે કોઈ અન્યનું જે કામ છે એનું
કામનો રેફરન્સ લેતા હોય છે તો એ અન્યનું બૌદ્ધિક યોગદાન કહેવાય. તો એ યોગદાન માટે આપણે એને માન્યતા પણ આપવી જોઈએ. તેવા તથ્યોને માહિતીની તોડમોડ વિના રજૂઆત કરવી જોઈએ જે વ્યક્તિગત માન્યતાઓ અથવા ઈચ્છિત પરિણામ સાથે સંમત ન પણ હોય. ઘણી વખત એવું થાય કે આપણે આપણા જે ઉદ્દેશ્યો છે એને લક્ષીને પોતાનું કામકાજ કરવા માંગતા હોય અને એને માટે આપણે પરિણામમાં તોડમોડ કરીએ, ચેન્જ કરીએ છીએ, તો એ ચેન્જ ન થવું જોઈએ. ત્યારબાદ છે સાહિત્ય ચોરી, પ્લેગેરિઝમ. તો પસંદગીસભર અહેવાલ અથવા ખોટી રજૂઆતથી આપણે દૂર રહેવું જોઈએ. અનિશ્ચિતતા અથવા તો જે નકારાત્મક પરિણામોમાં સ્થિરતામાં પણ પારદર્શિતા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. ગુયાનિયન કહે છે કે બૌદ્ધિક ઈમાનદારી એ સચ્ચાઈ તરફની પ્રેરણા સાથે સારા નીતિભાવોનું એક સંયોજન છે. હવે બીજી વ્યાખ્યા છે સંશોધન અખંડિતતા. સંશોધન અખંડિતતા એ સંશોધનના દરેક તબક્કામાં નૈતિક અને વ્યવહારિક ધોરણો પ્રત્યેની સક્રિય પ્રતિબદ્ધતા છે. નેશનલ એકેડેમી ઓફ સાયન્સની અનુસાર જો જોવા જઈએ તો કેટલાક મુદ્દાઓ એમાં સમાવેશ થાય છે, જેમ કે સંશોધન પ્રશ્નની રચના, અભ્યાસનું આયોજન અને પરિણામોની રજૂઆતમાં પણ ઈમાનદારી હોવી જોઈએ. પોતાના કાર્ય અને યોગદાનની ન્યાયસંગત અને ચોકસાઈથી રજૂઆત કરવી જોઈએ. માહિતીની વહેંચણી પદ્ધતિ, શાસ્ત્ર અને વિશ્લેષણમાં પારદર્શિકતા હોવી જોઈએ. માનવ અને પ્રાણી સંશોધનના વિષયો પ્રત્યે આદર હોવો જોઈએ. વ્યક્તિગત તેમજ સમૂહગત સંશોધન પરિણામો માટેની જવાબદારી. હવે આ વ્યાખ્યાઓ બતાવે છે કે સંશોધન એ માત્ર નવા જ્ઞાનના સર્જન માટે નથી, પરંતુ જવાબદારીપૂર્વક અને નૈતિકતાપૂર્વક દરેક કાર્ય આપણે કરવું જોઈએ. ત્યારબાદ છે બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતાનું મહત્વ શું છે. બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતા એ માત્ર શૈક્ષણિક આદર્શો જ નથી, પરંતુ વિશ્વસનીયતા, પુનરુત્પાદન અને સામાજિક રીતે મૂલ્યવાન સંશોધનમાં નૈતિક અને વ્યાવસાયિકના દરેકમાં પાયામાં આ વસ્તુ રહેલી છે. મહત્વતા વ્યક્તિગત શૈક્ષણિકને લઈને સંસ્થાકીય શાસન અને વૈજ્ઞાનિક વિશ્વાસ સુધી તે વ્યાપેલો છે. તો એમાં પહેલો કયો મુદ્દો છે? તો વિશ્વસનીયતા અને ભરોસાપાત્રતા સુનિશ્ચિત કરવી. હવે નૈતિક વર્તન એ સુનિશ્ચિત કરે છે કે સંશોધનના પરિણામો વિશ્વસનીય, માન્ય અને ભરોસાપાત્ર હોય. જ્યારે સંશોધકો ઈમાનદારી અને અખંડિતતા સાથે કાર્ય કરે છે ત્યારે તેઓ પુરાવા કરે છે, પુરાવો આધારિત જ્ઞાનની કિંમતને માન્યતા આપે છે અને વિજ્ઞાન અને શિક્ષણ પ્રત્યેનો જે જનવિશ્વાસ છે તેમાં પણ વધારો કરે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે શૈક્ષણિક અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાનું સંરક્ષણ કરવું. નૈતિક વર્તન માટેની પ્રતિષ્ઠા એ સંશોધનના કારકિર્દી માટે અત્યંત આવશ્યક છે. ભૂલથી થયેલું અનિયમિત વર્તન પણ શૈક્ષણિક દંડ હોઈ શકે છે મિત્રો. એટલે ભૂલથી પણ સંશોધનમાં ક્યારેય આપણે અનીતિ ન આચરવી જોઈએ. પ્રકાશનની પીછેહટ, કાનૂની પગલાં અને લાંબા ગાળાના વ્યવસાયિક નુકસાનો પણ તમે જોઈ શકો છો. જૂના પેપર જો જોશો અથવા તો પ્લેગેરિઝમના ઇસ્યુ વિશે જ્યારે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે કે કેવા મોટી પોસ્ટ ઉપર રહેલા લોકોને પણ વ્યવસાયિક નુકસાન ભોગવવું પડતું હોય છે આ સંશોધનમાં તેઓની અખંડિતતા અથવા તો ઈમાનદારી ન રાખવાનું પરિણામ શું હોઈ શકે છે તે તમે જોઈ શકશો. ત્યારબાદ છે ચોક્કસ અને માન્ય જ્ઞાનમાં પ્રગતિ. એટલે નૈતિક સંશોધનની પ્રથાઓ ચોકસાઈ અને પારદર્શિતાને પ્રોત્સાહિત કરે છે. જો અભ્યાસ ખોટી કે ઘડતર માહિતી ઉપર આધારિત હોય તો ખોટા સિદ્ધાંતો, ભ્રમિત નીતિઓ અને જાહેર નુકસાન પણ થઈ શકે છે. અખંડિતતા એ સુનિશ્ચિત કરે છે કે વૈજ્ઞાનિક વિકાસ તથ્ય અને યોગ્ય તારણ પર આધારિત હોવું જોઈએ. ત્યારબાદ છે સંશોધન અનિયમિતતાને અટકાવવી. તો સંશોધનમાં અખંડિતતા પ્રત્યે જે મજબૂત પ્રતિબદ્ધતા એ ચોરી, માહિતીની હેરફેર,
લેખકતાના અનિયમિતતાઓ જેવી જે નૈતિક વિઘટનાઓ સામે રક્ષણ તરીકે કાર્ય કરે છે. હવે આવી ક્રિયાઓ એ વ્યક્તિગત કારકિર્દી તેમજ સંસ્થાની વિશ્વસનીયતા માટે પણ હાનિકારક છે મિત્રો. ત્યારબાદ છે સહયોગી સંશોધનમાં ન્યાય અને આદર પ્રોત્સાહિત કરવો. જ્યારે આપણે મહત્વની વાત કરતા હોય ત્યારે જ્યાં બૌદ્ધિક ઈમાનદારી જ્યાં જળવાય છે તેવા સહયોગથી સંશોધન વાતાવરણ વધુ ફળીભૂત થાય છે. દરેક સભ્યના યોગદાન માટે માન્યતા, યોગ્ય લેખકતા અને જવાબદારીમાં પારદર્શિકતાથી સમૂહમાં વિશ્વાસ અને જવાબદારી પણ વિકસતી હોય છે. ત્યારબાદ છે માનવ અને પ્રાણીના જે વિષયો છે તેની સુરક્ષા. હવે નૈતિક ફરજ એ સંશોધન ભાગીદારીઓના વર્તન સુધી વિસ્તરેલું છે ત્યારે અખંડિતતા એ જાણકારી આધારિત સંમતિ, ગોપનીયતાની સુરક્ષા અને માનવ તેમજ પ્રાણીઓના જ્યારે અભ્યાસની વાત કરતા હોય ત્યારે મહત્તમ નુકસાન ન થાય, ઓછામાં ઓછું લઘુત્તમ નુકસાન થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છે સંસ્થાકીય સંશોધન સંસ્કૃતિને મજબૂત બનાવી. જ્યારે વ્યક્તિઓ અખંડિતતા દર્શાવે છે ત્યારે તેઓ સંશોધન સંસ્થાના ઉત્તમતા અને નૈતિક સંસ્કૃતિનો વિકાસ કરે છે. હવે આ જે સંસ્કૃતિ છે ખુલ્લા સંવાદને પ્રોત્સાહિત કરે છે અને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય જે શ્રેષ્ઠ આચરણો છે તેની સંવાદિતા પણ જાળવે છે. છેલ્લું મહત્વની બાબત છે જીવનભર નૈતિક નિર્ણયોનો આધાર. મિત્રો, સંશોધન નૈતિકતામાં તાલીમ, ચિંતન ક્ષમતા, નૈતિક વિચારો અને આત્મજાગૃતિથી જ વિકસે છે. હવે આ ગુણો છે જટિલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, વિકલ્પોનું જે મૂલ્યાંકન કરવા માટે અને નૈતિક નિર્ણયો લેવા માટે પણ આપણને સક્ષમ બનાવતા હોય છે. ત્યારબાદ આપણે જોઈશું બૌદ્ધિક ઈમાનદારી અને સંશોધન અખંડિતતાના મૂળભૂત સિદ્ધાંતો કયા છે. તો શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિનો સામેલ તમામ વ્યક્તિ માટે નૈતિક અને વ્યવહારુ ધોરણ રૂપે કાર્ય કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે જ્ઞાનની શોધ જવાબદારી અને આદર સાથે થાય છે. કયા કયા મુદ્દાઓ તેમાં સમાવેશ થાય છે? તો પહેલું છે ઈમાનદારી. તો અધ્યયનથી લઈ અને પ્રકાશન સુધી, એટલે જ્યારે આપણે સંશોધન કરીએ છીએ તો શરૂઆત કરીએ અને પ્રકાશન કરીએ ત્યાં સુધી એક સંશોધન પ્રક્રિયાની દરેક તબક્કામાં સત્યતાની સ્પષ્ટ ઝલક દેખાવી જોઈએ. આધારભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન પણ સાચવવું જોઈએ. ત્યારબાદ છે અખંડિતતા. તો સંશોધનોના બધી ક્રિયાઓના નૈતિક મૂલ્ય સાથે સંકળાયેલી હોવી જોઈએ. વ્યક્તિગત કે સંસ્થાકીય લાભ માટે ગુણવત્તામાં સમાધાન ન કરવું જોઈએ અને દબાણ હોવા છતાં જો ધોરણો જાળવવા એ અખંડિતતાનું મુખ્ય ધ્યેય છે. ત્યારબાદ છે પારદર્શિતા. સંશોધનની પદ્ધતિઓ, માહિતી અને પરિણામને ખુલ્લા અને સ્પષ્ટ રીતે આપણે રજૂ કરવા જોઈએ જેથી કરીને ચકાસણી અને પુનરુત્પાદન પણ શક્ય બને. તેમાં મર્યાદાઓ, ફંડિંગ સ્ત્રોતો હોય અને સંભવિત ખુલાસાઓ પણ આપણે કરવા જોઈએ. મહત્વનો બીજો સિદ્ધાંત છે જવાબદારી. દરેક સંશોધને પોતાના કાર્યમાં ચોકસાઈ અને માન્યતા અને જવાબદારીઓનું વહન કરવું જોઈએ. તેમાં ભૂલોનો સ્વીકાર પણ આવી જાય અને સમીક્ષાની પ્રતિસાદ આપે. એટલે આપણે પોતે જ એની સમીક્ષા કરવું અને તેનો પ્રતિસાદ આપવો. નૈતિક ચકાસણીના પરિણામોની સ્વીકારવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ અને આ બધું જ આપણે જવાબદારીપૂર્વક આવરી લેવું જોઈએ. ત્યારબાદ છે અન્ય પ્રત્યે આદર્શ. હવે જ્યારે આ આદરની વાત થતી હોય ત્યારે સહકર્મચારીઓની જાણકારી આધારિત સંમતિ અને નૈતિક વ્યવહાર દ્વારા આદર થવો જોઈએ. સહકર્મચારીના યોગદાન માટે માન્યતા આપવી અને ચોરીને આપણે ટાળવી જોઈએ. અહીંયા ચોરી એટલે આપણે સાહિત્ય ચોરીની વાત કરી રહ્યા છે. સમાજ માટે લાભદાયક જે સંશોધન સુનિશ્ચિત કરવું જોઈએ અને નુકસાનથી આપણે બચવું જોઈએ. ત્યારબાદ છે જાણકારી આધારિત સંમતિ. તો સંશોધનમાં ભાગ લેનાર વ્યક્તિઓને અભ્યાસની પ્રકૃતિ, તેના જોખમો અને લાભોની પૂર્ણ સમજ સાથે સ્વૈચ્છિક રીતે આપણે ભાગ લેવો જોઈએ. તેમના હકો, તેમની ગોપનીયતા અને સ્વતંત્રતાને હંમેશા આપણે આદર રાખવો જોઈએ. ત્યારબાદ છે માનવ અને પ્રાણી કલ્યાણ. માનવ અથવા તો પ્રાણી વિષયોની સમાવિષ્ટ
અભ્યાસ હોય એવા નૈતિક ધોરણોનું પાલન કરવું જોઈએ કે જે નુકસાનને અટકાવે. તેમાં નૈતિક સમિતિઓ દ્વારા સમીક્ષા અને માનવતાપૂર્વક વર્તનના ધોરણોનો પણ સમાવેશ કરવો જોઈએ. હિત સંઘર્ષનો ખુલાસો. હવે કોઈ પણ આર્થિક વ્યક્તિ અથવા તો જે આર્થિક વ્યક્તિગત અથવા તો જે વ્યાવસાયિક હિત છે એ બધા જ બાબતોનો અહીંયા વાત થઈ રહી છે, ત્યારે તેને ખુલાસો કરવો અને યોગ્ય રીતે તેને વ્યવસ્થાપિત કરવું આપણે જોઈએ. જવાબદાર માહિતીનું વ્યવસ્થાપન. હવે સંશોધકોએ તેમની માહિતીની સાચા, સંપૂર્ણ અને સુરક્ષિત રેકોર્ડ જે છે તે રાખવા જોઈએ. માહિતીની ચકાસણી માટેની તેમની સાચવી રાખવી અને સંમતિ તેમજ ગોપનીયતા કરાર મુજબ યોગ્ય તેનો ઉપયોગ કરવો જોઈએ. ચોરીથી બચવા માટે યોગ્ય ઉલ્લેખ આપવો એ મુખ્ય જવાબદારી છે. તેમાં સીધો ઉલ્લેખ, સંક્ષિપ્ત વિચાર અને પોતાના અગાઉના કાર્યોનો પણ પુનઃ ઉપયોગ માટે અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ. જે સ્વચોરી છે તે પણ ટાળવી જોઈએ. એટલે કે ક્યારેક એવું બને કે આપણું પહેલાંનું સંશોધન છે એ સંશોધનનો અહીંયા આપણે નવા સંશોધનમાં ઉપયોગ કરતા હોય તો તેનો સંદર્ભ આપણે ટાંકવો જોઈએ. એને સ્વસાહિત્ય ચોરી કહેવામાં આવે છે કે સેલ્ફ પ્લેજિયરિઝમને પણ આપણે ટાળવું જોઈએ. ત્યારબાદ છે કડકપણું અને નિષ્પક્ષતા. સંશોધન પદ્ધતિઓ તર્કસંગત હોવી જોઈએ. પુષ્ટિ, પક્ષપાત ટાળવો અને તારણો માત્ર તથ્ય પર આધારિત હોવું જોઈએ. નિષ્પક્ષતા એ સંશોધનની વિશ્વસનીયતા જાળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારબાદ છે યથાયોગ્ય પ્રમાણ અને માન્યતા. દરેક યોગદાનકર્તાને યોગ્ય રીતે માન્યતા આપવી જોઈએ. લેખક પદ એ ફક્ત વરિષ્ઠતા કે નાણાકીય સહાય અથવા તો આપણે સંસ્થાકીય રાજકારણના આધાર ન આપવું જોઈએ, પણ યથાર્થ યોગદાન આધારે નક્કી કરવું જોઈએ. ટીકા અને પ્રતિસાદ માટે ખુલ્લાપણું. તો ટીકાઓ જે છે એ સંશોધનની ગુણવત્તાને સુધારે છે મિત્રો, પણ સંશોધકોના સહકર્મચારીઓને પ્રતિસાદ જે છે તેનો સ્વીકારી તેના આધારે સુધારા લાવવા જોઈએ અને શૈક્ષણિક સંવાદમાં જે સકારાત્મક યોગદાન છે તે પણ આપણે આપવું જોઈએ. બૌદ્ધિક સ્વતંત્રતા એટલે કે સંશોધનકર્તાએ પુરાવા અને નૈતિક ચુકાદાઓ છે એ આધારિત નિર્ણયો લેવા જોઈએ, ન કે કોઈ દબાણ એટલે કે રાજકીય કે કોઈ અન્ય દબાણ, અન્ય બાહ્ય હસ્તક્ષેપથી કે સહયોગ મહત્વપૂર્ણ હોય તો પણ જે વૈજ્ઞાનિક નિર્ણયો છે તેની વ્યક્તિગત સ્વતંત્રતા ખૂબ જ અનિવાર્ય છે. ત્યારબાદ છે સંશોધન અખંડિતતાને ટેકો આપતી સંસ્થાઓની ભૂમિકાઓ. મિત્રો, અહીંયા આપણે સંશોધન અખંડિતતાને ટેકો આપતી સંસ્થાઓની ભૂમિકાની જ્યારે વાત કરતા હોય ત્યારે હું એક ઉદાહરણ આપીશ કે કોઈ યુનિવર્સિટી હોય, સંશોધન સંસ્થાઓ હોય કે ફંડિંગ એજન્સીઓ હોય, સંશોધન અખંડિતતાની રચના અને જાળવણી માટે જે કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. દરેક સંશોધન એ નૈતિક વર્તન માટે જવાબદાર હોવા છતાં એ માટે અનુકૂળ વાતાવરણ માટે માળખું પૂરું પાડવાનું કામ એક સંસ્થાનું છે. જેમાં કેટલાક મુદ્દાઓ મહત્વના છે, જેમ કે નેતૃત્વ પ્રતિબદ્ધતા. હવે નેતૃત્વ પ્રતિબદ્ધતા એટલે કે સંસ્થાઓના નેતાઓ જેમ કે કુલપતિ હોય, વિભાગીય વડા હોય કે સંશોધન નિર્દેશક હોય, નૈતિકતા માટે પોતે એ ઉદાહરણરૂપ બનવું જોઈએ. કોઈ યુનિવર્સિટીના કુલપતિ અથવા તો ડાયરેક્ટર દરેક સંશોધન કોન્ફરન્સમાં અખંડિત સંશોધન વિશે વિશેષ ઉલ્લેખ કરે, એવો સંદેશ આપે કે સાહિત્ય ચોરી, ખોટા ડેટા માટે અહીંયા કોઈ સ્થાન નથી, અથવા તો આ યુનિવર્સિટીમાં જ્યારે તમે કામ કરી રહ્યા હોય ત્યારે ખોટા ડેટા કે પ્લેગરિઝમ ન હોવું જોઈએ એવું ઉદાહરણ એ જે કર્મચારી છે અથવા તો જે સંશોધકો છે તેને ઉપરના લેવલ પરથી એટલે કે ડાયરેક્ટર્સ અથવા તો કુલપતિ દ્વારા આ મેસેજ જવો જોઈએ. ત્યારબાદ છે નીતિઓના વિકાસ અને તેનો અમલ. હવે સ્પષ્ટ અને લાગુ કરી શકાય તેવી નીતિઓ અનિવાર્ય છે, જેમ કે સાહિત્ય ચોરી છે, ખોટી માહિતીની રજૂઆત. ત્યારબાદ લેખકત્વના નિયમો એટલે કે ઓથરશિપના ક્રાઇટેરિયાસ છે,
હિત સંઘર્ષ એટલે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, આ બધા જ ટોપિક વિશે તમે થોડું થોડું ભણી ગયા છો અને આગળ પણ ભણવાના છો મિત્રો, એટલે હું ડીપમાં ન જતા ફક્ત આપને આ ઉદાહરણ આપી રહી છું કે આવી જ્યારે હોય તો સંસ્થાના દરેક સંશોધન પેપરમાં ઓથરશિપ કન્ટ્રીબ્યુશન ફોર્મ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનું ડિક્લેરેશન ફોર્મ ફરજિયાત બનાવવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી અથવા તો સંશોધક તરીકે તેને પણ પોતાની ફરજ અને જવાબદારીઓનું ભાન થાય. શિક્ષણ અને તાલીમ. નિરંતર શિક્ષણ એ અખંડિતતાની સંસ્કૃતિ ઊભી કરવા માટે આવશ્યક છે. શાને તાલીમ આપવી જોઈએ? તો જે યુજી પીજીના વિદ્યાર્થીઓ હોય, પ્રારંભિક કારકિર્દી ધરાવતો જે સંશોધક હોય, હું તો કહું છું કે ફક્ત એ લોકોને જ નહીં, માર્ગદર્શક એટલે કે ગાઈડ, મેન્ટર જે છે તેમને પણ આપવી જોઈએ, ને વ્યવસ્થાપકો અને ટેકનિકલ સ્ટાફ જે છે સંશોધન માટે તેમને પણ આપણે આની ટ્રેનિંગ આપવી જોઈએ. ત્યારબાદ છે માર્ગદર્શક અને દેખરેખ. તો સારા માર્ગદર્શક એ નૈતિક સંશોધન માટે માર્ગદર્શક બની રહેતા હોય છે. ધારો કે પ્રોફેસર છે પોતે જ્યારે વિદ્યાર્થીઓને ટર્નિટીના ઉપયોગ કરતા શીખવાડે અને પ્લેજરિઝમ રિપોર્ટનું વિશ્લેષણ કઈ રીતે થાય તો જે શીખવાડે તે ઘણી ઇફેક્ટ પડે છે. ત્યારબાદ છે નૈતિક સમીક્ષાની પદ્ધતિઓ. હવે ઇન્સ્ટિટ્યુશનલ રિવ્યૂ બોર્ડ છે તે માનવ વિષયક સંશોધન માટે એનિમલ એથિકલ કમિટી જે છે એટલે કે પ્રાણીના સંશોધન માટે પણ જવાબદાર હોય છે. હવે કોઈક સંશોધક જ્યારે માનવ સર્વે કરવા માંગતા હોય તો પ્રથમ તેને આઈઆરબી પાસે મંજૂરી લેવી જોઈએ. વિના મંજૂરે ફિલ્ડ વર્કની મંજૂરી ન ગણવી એ પણ બાબત સંશોધકને ત્યારે જ ખબર પડે જો તેના માર્ગદર્શક આ વસ્તુ વિશે પોતે પણ જાણકાર હોય અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડેલ હોય. ત્યારબાદ છે હિત સંઘર્ષનું સંચાલન. હવે સંશોધન કરતાંએ પોતાનું નાણાકીય અને ઉદ્યોગ સાથેનો જે સંબંધ છે એ ખુલ્લો જાહેર કરવો જોઈએ. દાખલા તરીકે હું કહીશ કે કોઈ સંશોધક છે કોઈ ફાર્મા કંપનીને ફંડ કરે છે અને તેના ઉપર જ એ પોતે કોઈ રિસર્ચ કરી રહ્યા છે તો તેને ફંડિંગ ડિસ્ક્લોઝર આપવું પણ ફરજિયાત હોય છે. હવે સંશોધન વાતાવરણનું મૂલ્યાંકન. તો નિયમિત રીતે જ્યારે વિભાગીય ઓડિટ હોય, સર્વે હોય અથવા તો બાહ્ય સમીક્ષાઓથી નૈતિક વાતાવરણનું મૂલ્યાંકન કરવું જોઈએ. જેમ કે દરેક સંસ્થા દર વર્ષે એક રિસર્ચ એથિક ફીડબેક સર્વે ચલાવે છે જેમાં વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ પોતાનો અનુભવ શેર કરી શકે, જેથી કરીને પારદર્શકતા આવે અને કોઈ સુધારા હોય તો એ માળખાગત સુધારા પણ આપણે કરી શકીએ. ત્યારબાદ મેં અહીંયા પોઈન્ટ લખ્યો છે સાધન અને માળખાગત સવલતો. તો કયા પ્રકારના સાધનો? ઝોટેરો છે, મેડલિંગ છે, ટર્નિટીન છે, આ બધા જ સંશોધન માટે ઉપયોગી ટૂલ છે તો આ બધા ઉપલબ્ધ કરાવવા જોઈએ. ત્યારબાદ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટના ફોર્મ અને ડેટા મેનેજમેન્ટ પ્લાન માટે પણ ટેમ્પલેટ્સ આપતા હોય છે. તો યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ છે જે સંશોધન કરી રહ્યા છે તેની માટે આવા અલગ અલગ ટૂલ્સ અને ડેટા માટેની તેમને ટ્રેનિંગ એટલે કે વર્કશોપ ફરજિયાત હોવો જોઈએ અને વર્કશોપ કરાવવો જોઈએ. અહેવાલ વ્યવસ્થા અને તેની સુરક્ષા. સંસ્થા માટે ગુપ્ત અને સલામત અહેવાલની જે ચેનલો છે તે હોવી જોઈએ. જેમ કે સંશોધન અખંડિતતાની કચેરી પાસે ઓનલાઈન ફોર્મ હોય છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પ્લેગિયારિઝમ અથવા તો ફેબ્રિકેશન અંગે ગુપ્ત રીતે રિપોર્ટ કરી શકે છે અને તેનું પોતાનું નામ પણ જાહેર કરવાની જરૂરિયાત નથી, જેથી કરીને નૈતિક મૂલ્યો વિકાસ થાય. હવે નૈતિક સંશોધન સંસ્કૃતિ વિકસાવવી. આ કઈ રીતે વિકસી શકે? તો નૈતિક સંશોધન માટે ઈમાનદાર હોય તો તેને ઇનામ અને ઓળખ આપવી, જેમ કે એથિકલ વીક ઉજવી શકીએ છીએ, ઇન્ટિગ્રિટી એવોર્ડ્સ આપી શકીએ છીએ. આવી પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ કે કોઈ સંસ્થા છે તો બેસ્ટ એથિકલ રિસર્ચરનો એવોર્ડ આપે જે માત્ર પબ્લિકેશનની સંખ્યા ઉપર આધારિત ન હોય પરંતુ તેની નૈતિક અનુસરણના જે ધોરણો છે તેના આધારિત કરવો જોઈએ. સંશોધન વાતાવરણ અને તેનું સંકલ્પનાત્મક માળખું ઊભું કરવું જોઈએ.
તો સંશોધાત્મક વાતાવરણ અને તેનું સંગઠનાત્મક અને સંકલ્પનાત્મક માળખાની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે આ એક માળખું જે છે એ ઓપન સિસ્ટમ માળખું આપણે કહી શકીએ કે આ સિસ્ટમમાં, આ માળખામાં સંશોધન સંસ્થા અને તેના તમામ આંતરિક તથા બાહ્ય જે ઘટકો છે તેની ક્રિયા પ્રતિક્રિયાની ઓળખે છે. દાખલા તરીકે યુનિવર્સિટીમાં કોઈ ફંડિંગ એજન્સી દ્વારા કોઈ પ્રેરિત પદ્ધતિ છે તે દબાણ હોવા છતાં એક મજબૂત નૈતિક નીતિઓ અને તાલીમ હોય તો સંશોધકે તે સાવચેત રહે છે અને પ્લેગેરિઝમ પણ તેનાથી ટાળતું હોય છે. હવે આ જે મુખ્ય ઘટકો મેં અહીંયા ડિસ્પ્લેમાં મૂક્યા છે તે આ મુખ્ય ઘટકો છે સંકલ્પનાત્મક માળખાના. તો જે સંસ્થાકીય સંસ્કૃતિ છે કે ઓપનનેસ, સહયોગ અને આદર ભરેલી સંસ્કૃતિથી સંશોધકોને નૈતિકતા જાળવવા માટે પ્રેરે છે. જેમ કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશર જે રિસર્ચર છે તે સંસ્થામાં સહયોગી સંશોધન માટે પ્રોત્સાહન આપવા માટે મેન્ટરશિપ બ્રીવર્ડ સ્કીમ પણ આપેલી છે. તો સંસ્થા જે પોતે પણ કંઈક એવું માળખું તૈયાર કરવા માંગતી હોય તો એ પણ આ પ્રકારના એવોર્ડ જાહેર કરી શકે છે. ત્યારબાદ છે નેતૃત્વ અને શાસન. ઉચ્ચ સ્તરે જે નૈતિક દિશા અને જવાબદારી નક્કી કરવી. જેમ કે સંશોધન અખંડિતતાને લગતી જે નિર્ણાયક ફરિયાદો છે એ સીધું નિરીક્ષણની અંડરમાં આવે, એટલે કે સીધું એનું નિરીક્ષણ થાય. ત્યારબાદ છે સ્પષ્ટ નીતિઓ, એટલે કે પ્લેજરિઝમ, ઓથરશિપ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ વગેરે વિશે એક ચોક્કસ નિદર્શન અથવા તો એસઓપી જાહેર કરવી જોઈએ અને એ પ્રમાણે જ કાર્ય થાય તેની ધ્યાન પણ રાખવી જોઈએ. ત્યારબાદ છે તાલીમ અને વ્યવસાયિક વિકાસ, એટલે કે રિસર્ચ પબ્લિકેશન એથિક્સ છે, પ્લેજરિઝમ ચેકર છે, તેની તાલીમ આપવી જોઈએ. સાઇટેશન ટૂલ કઈ રીતે ઉપયોગ થાય છે તે પણ વિદ્યાર્થી મિત્રો શીખવવું જોઈએ. મિકેનિઝમ અને ટૂલ. તો રિસર્ચ અને પબ્લિકેશન એથિક્સમાં કેવા પ્રકારનું મિકેનિઝમ અને ટૂલ્સનો ઉપયોગ થાય છે? તો ટર્નિટીન છે, સેન્ટ્રલ એથિકલ પોર્ટલ છે, હેલ્પ ડેસ્કનો પણ આપણે વિકાસ કરી શકીએ છીએ. કાર્યબોજ અને અપેક્ષાઓ. સમતુલિત જે પબ્લિકેશન ટાર્ગેટ્સ છે, રિવોર્ડ સિસ્ટમ છે અને રિકોગ્નાઇઝેશન પણ આપણે આપવું જોઈએ. બાહ્ય દબાણો, એટલે કે જર્નલ એક્રિડિટિંગ બોડી હોય અથવા તો ફંડિંગ એજન્સી દ્વારા માપદંડો જે છે એ નૈતિકતાને ધ્યાનમાં રાખીને માપદંડો વિકસાવવા જોઈએ, જેથી કરીને જે પ્રોબ્લેમ્સ છે એ ઓછા આવે, ઓછી સાહિત્ય ચોરી થાય અને નૈતિકતા રીતે પોતાનું કાર્ય સંશોધકો પૂરું કરે. ત્યારબાદ નિરંતર મૂલ્યાંકન અને સુધારાઓ, એટલે કે સેલ્ફ અસેસમેન્ટ સર્વે, એથિકલ ઓડિટ્સ અને એન્યુઅલ રિવ્યૂઝ દ્વારા વાતાવરણની એક ખામીઓને ઓળખવી જોઈએ, તેના સુધારાઓને પણ અમલમાં મૂકવા જોઈએ. હવે આપણે જોઈશું સંશોધન અખંડિતતાનું પોષણ. જ્યારે સંશોધન અખંડિતતાની પોષણની વાત કરતા હોય ત્યારે સંસ્થાઓએ માત્ર નિયમોનું જ પાલન નથી કરવાનું, પરંતુ ઊંડા નૈતિક મૂલ્યોને પ્રોત્સાહિત કરી જગાડતું એક સતત પૂરક સમૂહ કાર્ય છે. આમાં પ્રથમ તબક્કામાં આપણે સંસ્થાઓએ સંશોધન અખંડિતતા નિહાળવા માટે વિશેષ સમિતિઓ અને વિભાગની રચના કરવી જોઈએ, એટલે કે માળખાકીય સુવિધા ઊભી કરવી જોઈએ કે જે નિયમિત ઓડિટ કરે, તપાસ કરે, પ્રગતિ અહેવાલ રજી કરે અને તે સહાયક કોને બને છે? તો સંશોધક માટે જવાબદારીપૂર્વક એક વ્યવહાર, એક નૈતિક મૂલ્ય સાથે કામ કરવાની એક તાલીમ આપે છે. આ જવાબદારીઓનું એનું બોધનું ભાન થાય છે વિદ્યાર્થીને, સંશોધકને, જેમાં યોગ્ય લેખકત્વ, હિત સંઘર્ષ નિવારણ છે, માહિતી સંચાલનના જે ધોરણો છે એ ઉલ્લેખિત થાય છે, સ્થાપિત થાય છે અને સંશોધન પ્રક્રિયામાં દરેક તબક્કામાં પારદર્શિતા છે એ સુનિશ્ચિત થાય છે. જ્યારે અનિયમિતતાઓ સાથે ફરિયાદ કરવામાં, તપાસ કરવાથી અથવા યોગ્ય પગલાં જો લેવામાં આવે અથવા કોઈ નિર્ધારિત દંડ જે હોય તે આપવામાં આવે ત્યારે સંશોધનમાં નિષ્ઠાપૂર્વક સંબંધિત નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત થાય છે. ત્યારબાદ છે સંશોધન ઈમાનદારીને
પ્રોત્સાહન. હવે ઈમાનદારી એ નૈતિક સંશોધનનો મૂળ સ્તંભ ગણી શકાય. એ સાચી માહિતીની રજૂઆત, ખરા માહિતી દર્શન અને સમગ્ર સંશોધન પ્રક્રિયાની પારદર્શિકાનું એક પ્રતિબદ્ધતા દર્શાવે છે. મિત્રો, ઈમાનદારીનું પ્રોત્સાહન એ માત્ર વ્યક્તિગત જવાબદારી સુધી મર્યાદિત નથી રહેતું, પરંતુ સંસ્થાકીય આધાર અને સંસ્કૃતિ આધારિત પણ આવશ્યકતા હોય છે. સંશોધનની ઈમાનદારીના જો મુખ્ય પાસા જોઈએ તો અહીંયા ડિસ્પ્લે પર જોઈ શકો છો કે સાચી માહિતીની રજૂઆત. હવે સંશોધક તરીકે સંશોધકને માહિતી ઘડતર એટલે કે ફેબ્રિકેશન, ખોટી રજૂઆત એટલે કે ફેલિફિકેશન એ આપણે આગળ ભણી ગયા છે, અને જે સિલેક્ટિવ ઓમિશન છે એને ટાળવું જોઈએ. તમામ પરિણામો એટલે કે જે હાઇપોથેસિસ છે તેનું સમર્થન કરવા માટે ક્યારેક વિદ્યાર્થીઓ, સંશોધકો એના ડેટામાં છેડછાડ કરતા હોય, તેવું ન કરતા ઈમાનદારીપૂર્વક જે આવ્યું છે એને આપણે રજૂ કરવું જોઈએ. કારણ કે હાઇપોથેસિસ એ તો ઉત્કલ્પના છે, એ સાચી પણ હોઈ શકે ને ખોટી પણ હોઈ શકે. એ આપણે પહેલાં બાંધેલી છે, એટલે એ વિચાર કરી અને જે ડેટા આપણને મળ્યો છે, જે પરિણામ મળ્યું છે તે જેવું છે એવું એને સાચી માહિતી આપણે રજૂ કરવી જોઈએ. ભૂલોની માન્યતા અને તેનો સુધાર. તો ભૂલોને ઓળખી અને ખુલ્લા હૃદયથી તેને સુધારવા માટે સંશોધકે તેની વિશ્વસનીયતા અને વૈજ્ઞાનિક વિકાસ માટે ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ છે પારદર્શી સંવાદ. હવે અભ્યાસની પદ્ધતિઓ, તેની મર્યાદાઓ, સંભવિત હિત સંઘર્ષોની સ્પષ્ટ વિગતો સહકર્મચારીના અભ્યાસની સમીક્ષા અને પુનરાવર્તિત માટે સક્ષમ બનાવે છે. ત્યારબાદ છે યોગ્ય માન્યતા અને લેખકત્વ. એટલે અન્ય સંશોધકના કાર્યનો યોગ્ય ઉલ્લેખ અને સહયોગી લેખકોની સાચી રીતે ઓળખ આપવી જોઈએ. પ્લેજરિઝમ ટાળવા અને વૈજ્ઞાનિક પરસ્પર સન્માન માટે આ ખૂબ જ ઉપયોગી અને જરૂરી પણ છે. ક્યારેક કેવું થાય કે વિદ્યાર્થી, સંશોધક પોતે જે કાર્ય કરી રહ્યા છે એમાં રેફરન્સ તરીકે આગળના જે કાર્ય થઈ ગયા છે એનો ડેટા જો સીધો ઉપયોગમાં લઈ લે તો એ યોગ્ય નથી. માટે ઈમાનદારીપૂર્વક જો તમે કોઈ આગળના જે સંશોધન થયા છે એનો બેઝ રાખી એને યોગ્ય સાઇટ કરી અને ત્યારબાદ આપણે આપણું કામ કરવું જોઈએ, એને કહેવાય ઈમાનદારી. ત્યારબાદ છે નૈતિકતા માટે શૈક્ષણિક અભિગમો. નૈતિકતા માટે શૈક્ષણિક અભિગમોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શોધ કાર્યમાં જવાબદારીપૂર્ણ વર્તન વિકસાવવા માટે નૈતિક શિક્ષણ અનિવાર્ય બની રહે છે. કારણ કે તે સંશોધકોમાં કુશળતા, જાગૃતિ અને આંતરિક પ્રેરણા જે છે એ ઊભી કરવા માટે પાયારૂપ માહિતી પૂરી પાડે છે. અસરકારક નૈતિક શિક્ષણ માત્ર સંશોધનના સમજ આપતું નથી, પરંતુ વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે વાસ્તવિક જડિત જે માર્ગદર્શક છે તે પણ તે પૂરું પાડે છે. આ માટે આપણે વર્કશોપ, સેમિનાર, વિવિધ માધ્યમો દ્વારા પુનરાવર્તિત અને દ્રઢીકરણ થાય તે માટેના કાર્યો સંસ્થાએ કરવા જોઈએ. શિક્ષણ સંશોધન પ્રવૃત્તિ અલગ નથી, પરંતુ તેની સાથે જ સંકલિત કરી લેવું જોઈએ નૈતિકતાને. એના માટે કેસ સ્ટડીઝ છે, સમસ્યા ઉકેલવા માટેની પ્રવૃત્તિઓ હોય કે પછી ચર્ચા એટલે કે ડિબેટ જેવી પ્રવૃત્તિ અને તાલીમ પણ આપીએ તો તે પ્રેરણાદાયી રહે છે. સંવાદ અને સહભાગિતાથી પણ પ્રવૃત્તિ જો કરવામાં આવે તો ઊંડાણપૂર્વક સમજ મેળવી શકે છે કે નૈતિકતા શું છે. તો શિક્ષણ અને માર્ગદર્શક જ્યારે સંલગ્નતા પણ અહીંયા આગળ મહત્ત્વ ગણી શકાય, કારણ કે તેઓ પોતાના વર્તનથી જે માર્ગદર્શક છે, અત્યારે જો હું પીએચડી કરાવતી હોઉં એટલે કે રિસર્ચ ગાઈડ તરીકે મારી જો ભૂમિકા હોય તો મારું વર્તન જે છે એ મારા સંશોધકો ઉપર અસર કરતું હોય છે. એટલે નૈતિકતાનો શ્રેષ્ઠ નમૂનો એ રિસર્ચ કરતાં પહેલાં જે ગાઈડ છે એ પોતે બને છે. એટલે નમૂના રૂપ આપણે માર્ગદર્શક બનવું જોઈએ. ઉપરાંત નિયમિત મૂલ્યાંકન અને રચનાત્મક પ્રતિસાદ
શિક્ષણના ગુણવત્તાને મજબૂત કરે છે અને શીખવાની પ્રક્રિયાને તે દ્રઢ પણ બનાવતું હોય છે. હવે વ્યાપક દ્રષ્ટિકોણ અપનાવે એ માટે સંસ્થાએ શિક્ષકને યોગ્ય સાધન આપવું જોઈએ અને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. સંશોધનના નૈતિક એક મૂલ્ય નહીં, પરંતુ જે સંસ્કૃતિ વિકસે તે માટેનું કાર્ય કરવું જોઈએ. એવી પેઢી કે જે સંશોધન કરે છે, સંશોધન માટે તૈયાર થઈ રહી છે, તે સંશોધન કાર્યમાં ઈમાનદારી, જવાબદારી, પારદર્શિતાને ધ્યાનમાં લઈને કરે, ધ્યેયને લઈને રાખે, એ વસ્તુનો ધ્યેય રાખે, ત્યારે સંશોધનમાં એક ખૂબ સુંદર વાતાવરણ ઊભું થાય છે અને સમગ્ર સમાજ માટે પણ તે ખૂબ જ આવશ્યક છે. સંશોધનમાં સંસ્થાકીય આત્મમૂલ્યાંકન. હવે સંસ્થાઓની જે નૈતિકતા જે છે એની શ્રેષ્ઠતાની દિશામાં આગળ વધવા માટે આપણને પ્રેરણા આપતું હોય છે. હવે આ પ્રયાસ એ માત્ર એક આંતરિક પ્રવૃત્તિ નથી, પરંતુ સંસ્થાકીય શિક્ષણ, વ્યાપક ગુણવત્તા સુધારણા અને સંશોધન વ્યવસ્થાપન માટે એક જવાબદારી ભર્યા અભિગમ માટે માર્ગદર્શક બની રહે છે. આ માટે આત્મમૂલ્યાંકન સંસ્થાઓએ પોતાની નૈતિક વાતાવરણની દેખરેખ રાખવી જોઈએ, જવાબદારી સ્વીકારવા સક્ષમ બનાવે છે અને આ રીતે હિતધારકો જેવી કે નાણાં ફાળવણીની સંસ્થાઓ હોય, સંશોધન અને સામાન્ય જનતા માટે પણ પારદર્શક સંવાદ શક્ય બને છે. હવે સંશોધનમાં સંસ્થાકીય પણ આત્મમૂલ્યાંકન હોય, એટલે કે અંતરદર્શન દ્વારા આત્મમૂલ્યાંકન અસરકારક બને છે. તે માટે સંસ્થાએ રચનાત્મક પ્રક્રિયાઓ અમલમાં લાવવી જોઈએ, જેમાં બહુસ્તરીય સંલગ્નતા રહેલી છે. જેમ કે વ્યક્તિગત, વિભાગીય, સંસ્થાકીય જે સ્તર છે તેમાં ઈમાનદારીનું મૂલ્યાંકન કરાવવું જોઈએ. ફેકલ્ટી, સ્ટાફ, તાલીમાર્થી અને વ્યવસ્થાપકો છે તે તરફથી પ્રતિસાદ સામેલ કરવો જોઈએ. એમને શું પ્રોબ્લેમ્સ છે, એમની કઈ બાબતોનું જરૂરિયાત છે તેને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. સ્પષ્ટ સાધનોનો વિકાસ, ત્યારબાદ નીતિ, તાલીમની અસરકારકતા અને નૈતિક વાતાવરણ અને ધોરણોને જે અનુપાલન કરવા માટે માન્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. નિયમિત ચક્રોની ખાતરી કરવી જોઈએ. નિયમિત સમયાંતરે મૂલ્યાંકન પણ હાથ ધરવું જોઈએ, જેથી પ્રગતિને દેખરેખ રાખી શકાય અને ઊભા થતા પડકારોનો પણ આપણે પ્રતિસાદ આપી શકીએ. પારદર્શિતાને પ્રોત્સાહન આપવું જોઈએ. પરિણામોને ખુલ્લેઆમ વહેંચવા જોઈએ, જેથી વિશ્વાસ ઊભો થાય કે સંશોધન સમુદાયને સુધારવાની પ્રક્રિયામાં આપણે સૌ જોડાયેલા છીએ. પરિવર્તન વ્યવસ્થાપનને સરળ બનાવવું જોઈએ. આત્મમૂલ્યાંકનના પરિણામોની નીતિ સુધારણા પણ કરવી જોઈએ. અને આ બધાથી આગળ પડકારો અને ભલામણો. હવે સ્ત્રોતનું વિતરણ, પડકારો અને ભલામણો ક્યાં આવી શકે છે? તો સ્ત્રોતના વિતરણમાં, જે સતત મૂલ્યાંકન માટે નિર્મિત સ્ટાફ અને ભંડોળ હોવું જરૂરી છે. સંસ્થામાં આના માટે ભંડોળ રાખીશું તો એ વસ્તુ પ્રોવાઈડ વિદ્યાર્થીઓને કરશું, સંશોધકને કરશું તો કામ સરળ અને ઈમાનદારીપૂર્વક કરવા માટેના પ્રયત્નો વધી જશે. ત્યારબાદ છે સંસ્થાકીય સંમતિ, એટલે કે આત્મવિચાર અને પરિવર્તન માટે અનુકૂળ સંસ્કૃતિ વિકસાવવા માટે નેતૃત્વ તરફની સમર્થન જે છે એ આવશ્યકતા છે. ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલન પણ જાળવવું જોઈએ. વ્યક્તિગત ગુપ્તતાને સુરક્ષિત રાખવી અને સંસ્થાની પહેલી જવાબદારી છે એને જાળવવી જોઈએ. સતત સુધારણા, મૂલ્યાંકન અને પુનરાવર્તી ભર્યું હોવું જોઈએ. સતત સુધરવું જોઈએ કાર્યક્રમ, જે પ્રોગ્રામ છે, જે સંસ્થાનું જે માળખું છે એ ફીડબેક લઈ અને સતત આપણે તેમાં સુધારા કરવા જોઈએ. સંસ્થાકીય આત્મમૂલ્યાંકન અને સંશોધન ઈમાનદારીનું મજબૂત સાધન છે. તે સંસ્થાઓને પોતાની નૈતિક વાતાવરણનું એક માલિકત્વ લેવા, તેમની ખામીઓને ઓળખવા અને લક્ષિત સુધારાઓ સાથે આપણે તેને અમલમાં મૂકવું જોઈએ, આગળ વધારવું જોઈએ. અને ત્યારે તે ભરોસાપાત્ર અને શ્રેષ્ઠ સંશોધન વાતાવરણની સ્થાપનામાં મહત્વપૂર્ણ એક યોગદાન આપે છે.
ત્યારબાદ છે વ્યક્તિગત સંશોધનમાં સંશોધકની ઈમાનદારી. વિજ્ઞાન સંબંધિત જ્યારે સંશોધન પર સમાજ વિશ્વાસ ધરાવે છે, તેનું મુખ્ય આધાર સ્તંભ એ વ્યક્તિ સંશોધન જે છે એની ઈમાનદારી છે. હવે નૈતિક જે સિદ્ધાંત અને જવાબદારીપૂર્વકનું વર્તન છે તે પ્રત્યે આપણે પ્રતિબદ્ધતા કેળવવા માટે વિશ્વસનીયતા જાળવવી રાખવી ખૂબ જ જરૂરી છે. વ્યક્તિગત સંશોધન ઈમાનદારી માટે મુખ્ય વ્યવહારો છે, જેમાં સૂચના, અમલ, પ્રસ્તુતિમાં બૌદ્ધિક ઈમાનદારી હોવી જોઈએ. સંશોધકોના બધા જ દસ્તાવેજો, તે રજૂઆત છે, તેમના પ્રકાશનોમાં સત્ય અને સચોટ માહિતી રજૂ કરવી જોઈએ. બધા તારણો માટે સ્પષ્ટ અને સંપૂર્ણ સંશોધન નોંધો ઉપલબ્ધ હોવી જોઈએ. સંશોધકોએ પોતાનું કાર્ય આત્મવિશ્વાસથી સમર્થન આપવું જોઈએ અને જરૂરી હોય ત્યાં તેની ખામીને સ્વીકારી લેવી જોઈએ. ફાળો દર્શાવવામાં સચોટતા, એટલે કે દરેક સહયોગીનું યોગ્ય શ્રેય આપવું જોઈએ અને બીજાના કાર્યોને આપણે ખોટું પ્રતિનિધિત્વથી બચવું જોઈએ. લેખકત્વના નિર્ણયો જે છે તે પારદર્શક રીતે લેવામાં આવવા જોઈએ. પ્રારંભમાં જ તે આપણે નક્કી કરી લેવા જોઈએ અને તેને દર્શાવવા પણ જોઈએ. સંશોધનના પાયામાં રહેલા પૂર્વના કાર્ય અને વિચારધારાઓની માન્યતાઓ પણ આપવી જોઈએ. ત્યારબાદ છે પિયર રિવ્યુ અને ન્યાયભાવ. પિયર રિવ્યુ એટલે સમકક્ષ સમીક્ષાઓ. હવે આ પિયર રિવ્યુની જે જવાબદારી છે તે જ લેવી જોઈએ અને નિષ્પક્ષતા એમાં જાળવવી જોઈએ. સંભવિત હિત સંઘર્ષોનો ખુલ્લા રાખી અને નિષ્પક્ષ મૂલ્યાંકન સુનિશ્ચિત કરવું જોઈએ. પિયર રિવ્યુ વિજ્ઞાન સંબંધિત પ્રકાશનની ગુણવત્તાને પાત્રતાને પણ જાળવતું હોય છે. વિજ્ઞાન સંબંધિત જે સહયોગમાં સૌહાર્દ રાખવું જોઈએ, એટલે કે સંશોધન પરિણામોને ખુલ્લા રાખવા જોઈએ, સમયસર તેનું વિતરણ કરવું જોઈએ. બૌદ્ધિક મિલકતના સુરક્ષાના ધ્યાનમાં રાખી અને પારદર્શિકતા પણ જાળવવી જોઈએ. સહયોગીઓ સાથે શિષ્ટ અને સકારાત્મક સંબંધો વિકસાવવો જોઈએ. ત્યારબાદ છે હિત સંઘર્ષમાં પારદર્શિતા. સંશોધનના પરિણામોને અસર કરનારા તમામ આર્થિક, વ્યક્તિગત અથવા વ્યવસાયિક હિતોને ખુલ્લા પાડવા જોઈએ. સંસ્થાઓ અને જે સંશોધકો છે બંને હિત સંઘર્ષનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ, જેથી ઓબ્જેક્ટિવિટી અને જાહેર વિશ્વાસ પણ જળવાઈ રહે. હવે માનવ વિષયને સુરક્ષિત રાખવી, જેમાં માનવ વિષયક સંશોધનમાં સૂચિત સંમતિ છે એ રાખવી, ગોપનીયતા જાળવવી, ભલાઈના ધોરણો કડકપણે આનું પાલન થવું જોઈએ. સંસ્થાકીય સમીક્ષા સમિતિઓ દ્વારા સંશોધનને પૂર્વ મંજૂર કરાવવું જોઈએ. જ્યારે પશુઓની વાત હોય તો તેના હિતની જાળવણી પણ કરવી જોઈએ. હિતની વાત કરી રહ્યા છે. સંશોધનના તમામ તબક્કાઓ હોય ત્યારે સંશોધકોને દુઃખ, પીડા અને ઓછો તણાવ થાય પશુઓને અથવા તો માનવલક્ષી જ્યારે સંશોધન થતા હોય તો તે બાબતને ધ્યાન રાખવી જોઈએ અને આ બાબતોને ગંભીરતાપૂર્વક જવાબદાર ગણવા જોઈએ. સંબંધિત પ્રાણી સંભાળ, તેના ઉપયોગની સમિતિઓ દ્વારા મંજૂર કરાયેલા પ્રોટોકોલનું પણ પાલન કરવું જરૂરી છે. સંશોધક અને તેની ટીમ વચ્ચેનો જે પરસ્પર જવાબદારીના ધોરણો છે તેને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. પરસ્પર સન્માન થવું જોઈએ, સ્પષ્ટ સંચાર થવો જોઈએ, જવાબદારીનો ન્યાય વિતરણ સુનિશ્ચિત કરવું જોઈએ. સંશોધન પ્રક્રિયામાં જવાબદારી અને સહયોગ સાથે સાથ આપવું જોઈએ. ત્યારબાદ છે માર્ગદર્શન અને સલાહદારી. એટલે માર્ગદર્શકોએ તાલીમાર્થીઓને નૈતિક રીતે માર્ગદર્શન આપવું જોઈએ. રચનાત્મક પ્રતિસાદ આપવો અને વ્યાવસાયિક વિકાસ માટે સહાયતા કરવી જોઈએ. હવે તાલીમાર્થીઓ છે, એટલે કે જે સંશોધકો છે, માર્ગદર્શકોને આદર આપવો એટલો જ જરૂરી છે જેટલો માર્ગદર્શક પોતાના વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક કાર્ય શીખવાડે છે. ત્યારે માર્ગદર્શકોને આદર આપવો જોઈએ, આપેલા કાર્યોને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ અને સાચી માહિતી રજૂ
કરવાની પ્રતિબદ્ધતા દાખવવી જોઈએ. વ્યક્તિગત સંશોધનની ઈમાનદારી એ નૈતિક વિજ્ઞાન માટે પાયાનો સ્તંભ છે. હવે ઈમાનદારી, ન્યાય, પારદર્શિકતા અને સન્માન પ્રત્યે સંકલિત રહી અને સંશોધન માત્ર પોતાની પ્રતિષ્ઠા માટે જ નહીં, પરંતુ આખો જે વૈજ્ઞાનિક સમૂહ છે એમાં વિશ્વસનીયતા અને વિકાસને યોગદાન આપે છે. મિત્રો, આ મુદ્દો એટલા માટે જરૂરી છે કે આપણે ભાવિ સંશોધકો છે અને આપણે જ ભાવિ માર્ગદર્શકો પણ છે. કારણ કે તમે બધા જ જ્યારે આ કોર્સમાં જોડાયા છો ત્યારે સંશોધન અને પ્રકાશનની નૈતિકતા વિશે તમે પોતે ગંભીરતાથી વિચારી રહ્યા છો. તો જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ તો તે નૈતિકતા રીતે સંશોધન થાય, બૌદ્ધિક ઈમાનદારી આપણે રાખીએ, તેનો આજે આપણે અભ્યાસ કર્યો. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. મને રજા આપશો. स्वाध्यायः परः